આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટને ખતમ કરવા સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી। રાજકોટમાં દાઉદના નજીકના સલીમ ડોલાના કનેક્શન અંગે તપાસ। ઈડીએ ગોંડલના હણમતાળ ગામે તપાસ હાથ ધરી છે। દસ્તાવેજી પુરાવાઓ અને નાણાકીય વ્યવહારોને લઈને ચેકિંગ। ડ્રગ્સ સિન્ડિકેટના તારને લઈને દેશભરમાં તપાસ। ડ્રગ્સ સિન્ડિકેટને આ રેકેટને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી છે। તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તપાસ થઈ રહી છે। દસ્તાવેજી પુરાવા, નાણાકીય વ્યવહારોને લઈને પણ ચેકિંગ થઈ રહ્યું છે। ફોનલાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, તપાસ ક્યાં સુધી પહોંચી છે, શું ખુલાસા થયા છે અને પોલીસે કેવી કાર્યવાહી? ચોક્કસ જ રાજકોટની અંદર જે રીતના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના પર્દાફાશનો જે મામલો છે તે સામે આવ્યો હતો અને દાઉદના નજીક ગણાતા સલીમ ડોસાના કનેક્શનને લઈ અને ઈડી દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ગોંડલના હળમતાળા ગામે આ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને હળમતાળા ગામે આવેલી ફાર્મા કંપની છે કે તેની અંદર ઈડી દ્વારા તપાસ છે તે કરવામાં આવી હતી। કેટલાક દસ્તાવેજી પુરાવાઓ અને નાણાકીય વ્યવહારો છે કે તે તપાસવામાં આવી રહ્યા છે। ડ્રગ સિન્ડિકેટના તાર છે તે ને લઈ અને દેશભરમાં જે તપાસ ચાલી રહી છે ને તેની અસર હવે રાજકોટ સુધી પહોંચી છે। ગોંડલની જે પેઢીના ખાસ કરીને પ્રોપરાઇટરો છે તેમની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને ડોક્યુમેન્ટ જે પુરાવાઓ છે તે પણ એકત્ર કરી અને ઈડીની ટીમ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।